આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1041 ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે આવ્યા હતા. આથી જામનગર યાર્ડમાં 36,121 મણ જણસોની આવક નોંધાઈ હતી અને તેમાં ઘઉં, મગ, ચણા, તુવેર, અડદ, કપાસ સહિતના પાકની આવક નોંધાઈ હતી. આજે 100 ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા હતા. તો હાપા યાર્ડમાં ઘઉંના ભાવ 300 રૂપિયાથી 571 બોલાયા હતા અને 4,260 મણ ઘઉંની આજે આવક નોંધાઈ હતી. વાત કરીએ ચણાની તો 1,100 રૂપિયાથી 1,245 રૂપિયાના ભાવે ચણા વેચાયા હતા અને સફેદ ચણાના ભાવ જે 1,700 રૂપિયાથી 2,180 રૂપિયા જેવા રહ્યા હતા. આજે 92 ખેડૂતો ચણા વેચવા માટે આવતા 3,655 મણ ચણાની આજે આવક નોંધાઈ હતી. વાત કરીએ મગફળીની તો 1,050 રૂપિયાથી 1,165 રૂપિયા તેમજ મગફળી જાડીના ભાવ જે 1,000 રૂપિયાથી 1,210 રૂપિયાના ભાવે વેચાયા હતા અને આજે 1,167 મણ મગફળીની યાર્ડમાં આવક નોંધાઈ હતી. તો છેલ્લા કેટલાક દિવસથી એરંડાના આવકમાં અને ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે 1,010 રૂપિયાથી 1,102 રૂપિયાના ભાવે એરંડા વેચાયા હતા અને જામનગર યાર્ડમાં 2,640 મણ એરંડાની આવક નોંધાઈ હતી. તે જ રીતે જીરું જે 2,100 રૂપિયાથી 4,500 રૂપિયાના ભાવે વેચાયું હતું અને 2,601 મણ જીરુંની આવક નોંધાઈ હતી. તો કપાસના ભાવ આજે ફરી ઘટ્યા છે, એટલે કે 1,200 રૂપિયાથી 1,525 રૂપિયાના ભાવે કપાસના સોદા પડ્યા હતા અને આજે 3,138 મણ કપાસની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી. તે જ રીતે ધાણા જે 1,000 રૂપિયાથી 1,525 રૂપિયા અને ધાણી જે 1,300 રૂપિયાથી 1,750 રૂપિયાના ભાવે વેચાઈ હતી અને આજે 2,502 મણ જેટલી ધાણા અને ધાણીની આવક નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે ધાણીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. એક સમયે જે 2,100 રૂપિયાના ભાવે વેચાતી હતી તેમાં હવે માત્ર 1,750 રૂપિયા જેવા ભાવ મળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઈસબગુલ જે 1,000 રૂપિયાથી 2,330 રૂપિયા અને સોયાબીન જે 750 રૂપિયાથી 865 રૂપિયાના ભાવે વેચાયું હતું. આમ જામનગર યાર્ડમાં આજે 14,178 ગુણી જુદી જુદી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી અને તેમાં સૌથી સારી આવક ઘઉં, ચણા, કપાસ સહિતની નોંધાઈ હતી.